નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું છું આપની સાથે નિમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. જોઈએ ગુજરાત સમાચાર. સાઉદી અમેરિકાની સાથે પેટ્રોડોલર કરાર ખતમ કર્યો. ઐતિહાસિક કરાર રદ થતા અંકલ સેમના સાઉદી અરબ સાથેના 50 વર્ષથી વધુ જૂના સંબંધોને આંચકો લાગ્યો છે. તો આરટીઓ અને ટ્રાફિક વિભાગ ઊંઘમાંથી જાગ્યા તો ખરા, પણ 5000થી વધુ સ્કૂલ વેન અને રિક્ષાઓમાંથી માત્ર 81 સામે જ કાર્યવાહી કરી સંતોષ માન્યો છે. જમીનના કેસો વિશે ધારાસભ્યની રજૂઆત બાદ શહેર સલાહથી વિવાદ. શહેર પ્રમુખ જે છે તેમની સલાહથી વિવાદ થયો છે. જબલપુર મંડળમાં નોન ઇન્ટરલોકિંગ કાર્યના કારણે 12 ટ્રેનો રદ થશે. ગોધરાના નીટ ચોરી કૌભાંડના મુખ્ય આરોપી પુરુષોત્તમ શર્માની જામીન અરજ પરનો જે ચુકાદો છે તારીખ 20 પર મુલતવી રાખવામાં આવ્યો છે. હોળી દુર્ઘટનામાં કસૂરવારોને સખત સજા કરવા માટે માંગ કરવામાં આવી. કોમર્સમાં પ્રવેશથી વંચિત વાલીઓ અને વિદ્યાર્થીઓનો યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે 3 કલાક સુધી હલ્લાબોલ કરવામાં આવ્યો. અયોધ્યાવાળી કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગુજરાતમાં આ વખતે હીટવેવના 17 દિવસ છેલ્લા 14 વર્ષમાં સૌથી વધુ આંક પહોંચ્યો છે. વિશ્વ બજારમાં સોનાની નીચા મથાળે ટેકો મળતા ઘર આંગણે ધીમો સુધારો જોવા મળ્યો. ગેમ ઝોનના લાયસન્સની ગુમ ફાઇલના દોષિતોની સામે કડક પગલાં લેવા માટે આદેશ. તો સરખેજમાં આવેલા ઝાકીર પાર્કમાં રહેતા તબીબની પાસે 50 લાખની ખંડણી માંગનાર માથાભારે મુશેર કુરેશીની ધરપકડ કરાઈ છે. સ્પોર્ટ્સમાં જોઈએ T20 વર્લ્ડ કપ. આજે વરસાદની આશંકા વચ્ચે ભારત અને કેનેડા વચ્ચે મુકાબલો. ફિલ્મમાં જુનિયર NTR હીરો છે. જાહ્નવી કપૂરની દેવરા ફિલ્મ 1 મહિના વહેલી આવશે. અહંકારી બની ગયેલા લોકોને ભગવાન રામે 241 અટકાવી દીધા છે, ઇન્દ્રેશ કુમારે કહ્યું છે. ગેરકાયદેસર રેતી ખનન કરતા માફિયાઓની ઉપર તવાઈ. સ્ટેટની ટીમોના કરજણમાં ધામા જોવા મળ્યા. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. શું આ નીટ ક્લીન છે? ગ્રેસ માર્ક રદ કરી NTA કેસ ઉકેલાયો હોવાનો દાવો ભલે કર્યો હોય, પરંતુ 24 લાખ બાળકોની સાથે સંકળાયેલો સવાલ હજી પણ યથાવત છે. પસંદગીનું સેન્ટર કેવી રીતે અપાયું? સમય વેડફાયો નહીં છતાં પણ ગ્રેસના માર્ક્સ કેમ? તરસાલીમાં ઘરોના પાણી ડ્રેનેજ કાપવા ગયેલી ટીમની સાથે ઝપાઝપી બાદ કાંકરી શાળો, વાહનોને નુકસાન. નવા કાયદા પછી પોલીસ વોટ્સએપ, ટેક્સ્ટ મેસેજ કે ઈમેલથી પણ સમન્સ પાઠવી શકશે. ITIના પ્લેસમેન્ટમાં 375 ઉમેદવારની પસંદગી થઈ છે. અમૃતસર માંજલપુર સ્થિત વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં 11,000 કેરીઓનો મનોરથ યોજવામાં આવ્યો. પર્યાવરણ મંજૂરીનું કામ કરતી એજન્સીનો કોન્ટ્રાક્ટ રિન્યૂ ન થતાં મુશ્કેલી વધી છે. રેતી કબજીની 82 લીઝ નોટિસ વિના બંધ કરાવતા લીઝ ધારકો અટવાયા છે. તો લોકોની ફરિયાદ સાંભળી મુખ્યમંત્રીએ કહ્યું, જે કેટલીઓ ગરમ છે તે શાંત થવી જોઈએ. આમોદરની સ્ટાન્ઝા લિવિંગ ઓકલેન્ડ હોસ્ટેલ સીલ કરાઈ છે. મિર્ઝાપુર બ્રાન્ડ બન્યા બાદ બીજા ગામવાળા પણ પોતાના ગામને લાઇમલાઇટ લાવવા ઈચ્છુક છે. દેશની ટોચની 5 સિમેન્ટ કંપનીઓને માર્કેટ હિસ્સો વધી 55% પહોંચશે. તો ન્યુયોર્કના અસ્થાયી સ્ટેડિયમને હટાવવાનું કામ શરૂ થયું. સૌથી ધીમી બેટિંગના રેકોર્ડ તૂટ્યા છે. કોઈ ઘરે વાત કરી રહ્યા હતા તો કોઈ ઘરે આવવાની તૈયારીમાં હતા. તમામ ખાક થયા. કુવૈત અગ્નિકાંડની વાત કરે. 45 ભારતીયોના મૃતદેહોને લઈ વાયુસેનાનું વિમાન પરત આવ્યું. આજે ગ્લોબલ વિન્ડ ડે છે. જાણો વિશ્વના સૌથી મોટા 3 વિન્ડ ફાર્મ વિશે. ચીનનું જીયુક્વાન વિન્ડ પાવર બેઝ, ભારતનું જેસલમેર વિન્ડ પાર્ક, તો યુએસનું અલ્ટા વિન્ડ એનર્જી સેન્ટર. સરદાર ભવનનો ખાંચો હવે 1 વે ઓડ ઇવન પાર્કિંગનો અમલ શરૂ કરવામાં આવશે. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. પુતિન 2 શરતે યુદ્ધ વિરામ માટે તૈયાર. મે મહિનામાં જથ્થાબંધ ફુગાવો 2.61%ની 15 મહિનાની ટોચ છે. કુવૈતમાં આગનો ભોગ બનનારા જે મૃતદેહો છે કેરળના કોચી એરપોર્ટ પર આવી પહોંચ્યા. વાઘોડિયા રોડ સ્થિત સ્ટાન્ઝા લિવિંગ હોસ્ટેલને સીલ કરવામાં આવ્યું છે. સારસામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું નિવેદન કોના માટે? તે સવાલ છે. અધિકારી, પદાધિકારી કે નેતાઓ માટે? જે કેટલી ગરમ છે તે શાંત થવી જોઈએ, CM ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું. છોટાઉદેપુરમાં ધોળે દિવસે થયેલી લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલવામાં આવ્યો. 4 ઇસમો ઝડપાયા. દાહોદના કાઉન્સિલરો અને પૂર્વ પ્રમુખનો વિડીયો એડિટ કરી વાયરલ કરનારની સામે સાયબરમાં ફરિયાદ. વીરપુર તાલુકા પંચાયતમાં જ સ્વચ્છ ભારત અભિયાન લીરા ઉડ્યા. દરિયાઈ ગરમ પ્રવાહોને લીધે ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમને બ્રેક લાગે છે. ઢાઢર નદી પર મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ પુલનું કામ પૂર્ણ થયું છે. સ્પોર્ટ્સમાં જોઈએ ઓમાનની સામે ઇંગ્લેન્ડે માત્ર 99 બોલમાં મેચ પતાવી.
એમએસયુમાં વિરોધ, પીએમ ઓફિસમાં વીસીના સંબંધી હોવાથી સત્તાનો દુરુપયોગ કરતા હોવાના પ્રહારો કરવામાં આવ્યા. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. દેશમાં ખાદ્ય ચીજવસ્તુઓની વધતી જતી કિંમતોના પરિણામે મોંઘવારીએ 15 મહિનાનો રેકોર્ડ તોડ્યો. મે મહિનામાં મોંઘવારીનો દર 7.4% રહ્યો છે. બાળકોની સલામતી માટે ટ્રાફિક પોલીસની લાલ આંખ, 81 સ્કૂલ વાન અને રિક્ષાની સામે કાર્યવાહી કરવામાં આવશે. કોટના બીચ પર બની ગયું મોતનો કૂવો. સમગ્ર માહિતી તંત્ર પાસે છે, પરંતુ રેતી માફિયાઓ રેતીની જેમ પૈસા ઉડાડવામાં આવતા હોવાથી એસી કેબિનમાં બેસતા અધિકારીઓ આંધળા થયા છે. નસવાડી તાલુકાના છક્તર ઉમરવા ગામે કેનાલોમાં જાળી ઝાંખરા અને તિરાડો પડી. ગાંધીનગરમાં સોમવારે પાટીલ અને પટેલની ઉપસ્થિતિમાં બેઠક યોજાશે. સ્પોર્ટ્સમાં જોઈએ તો અફઘાનિસ્તાનની પપુઆ ન્યૂ ગિનીએ 7 વિકેટે હરાવી સુપર 8માં જોરદાર એન્ટ્રી કરી. સદગુરુના આશ્રમમાં સામંતાએ ધ્યાન અને ગૌ સેવાનો લાભ લીધો, તો સાંસદ બન્યા પછી કંગનાએ સદગુરુના આશીર્વાદ લીધા. જમ્મુ કાશ્મીરમાં માતા ભવાનીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી. વડોદરા કોર્પોરેશનમાં ભજવાયેલી એક ઘટનાનું આબેહૂબ ચિત્રણ કરવામાં આવ્યું, જેને બંધ બેસતી પાઘડી પહેરવી હોય તેને છૂટ છે. તો પીયુ એક્ટ આવતા બેફામ બનેલા વામન સત્તાધીશો અને વિદ્યાર્થીઓ સાથે આતંકવાદી જેવું વર્તન જોવા મળ્યું. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. ઇટાલીમાં G7 બેઠકને વડાપ્રધાન મોદીનું સંબોધન. ફ્રાન્સના મેક્રોની સાથે સંબંધો ગાઢ બનાવવા દ્વિપક્ષીય વાતચીત. 2047 સુધીમાં વિકસિત ભારત બનાવીશું, મોદીજીએ કહ્યું. એમએસયુમાં પ્રવેશના મુદ્દે મામલો ગરમ. સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશના મુદ્દે 3 વિદ્યાર્થી સંગઠનનો એક મોરચો. કમાટીબાગમાં 3.74 કરોડના ખર્ચે 3 એન્ક્લોઝર નહીં બનાવાય. રેલવે સ્ટેશન પર બેફામ બનેલી ચોર ટોળકી. ઉભેલી ટ્રેનમાં ગઠિયો ચડી યુવતીનો મોબાઈલ લઈને ભાગ્યો. હીટવેવ ઇફેક્ટ વીજ માંગમાં મહારાષ્ટ્ર કરતા ગુજરાત આગળ નીકળી ગયું છે. શહેરના સુવર્ણકારની પુસ્તક ગોલ્ડ સ્મિથ્સ ગાઈડનું વિમોચન કરવામાં આવ્યું. તો અમરેલી દ્વારકા જિલ્લામાં કકળાટ વધારે. રાજ્યના 10 જિલ્લાના 84 ગામોમાં પાણીના ધાંધિયા. ટેન્કરના 384 ફેરા કરવામાં આવ્યા. ગિફ્ટ સિટીની સાથે જોડાયેલ કૌટુંબિક કચેરીઓને હજુ નોંધણી માટે ઇંતજાર કરવો પડશે. મકરપુરા જીઆઈડીસીમાં 2.94 કરોડના ખર્ચે પ્રેસ બિલ્ડિંગ બનાવવાનું મુલતવી રાખવામાં આવ્યું. તો ગુજરાતમાં 16 લાખની બીપી, 11 લાખની ડાયાબિટીસ અને 6,900થી વધુ લોકોને કેન્સર થયું જોવા મળ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 18થી વધુ તાલુકામાં 1.25 ઇંચ સુધીનો વરસાદ. સ્પોર્ટ્સમાં જોઈએ ક્રિકેટ વર્લ્ડ કપના 55 કરોડની સામે યુરો કપની વિજેતાને 250 કરોડ મળશે. અવનીત કૌરે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રહસ્યો ખોલ્યા. કહ્યું, આ વખતે ખૂબ વિવાદ સર્જાયા હતા. કુવૈત અગ્નિકાંડમાં મોતને ભેટેલા 45 ભારતીયોના મૃતદેહ એરફોર્સના વિશેષ વિમાનમાં સ્વદેશ લાવવામાં આવ્યા. આરટીઓ અને ટ્રાફિક પોલીસની 80 કી તેસી કરતા સ્કૂલ વેનવાળા. શાળાઓ શરૂ થતાં જ વેનમાં બાળકોને આડેધડ ભરવાનું શરૂ કરવામાં આવ્યું. હવે જોઈએ ગુજરાતની અસ્મિતાની મુખ્ય હેડલાઇન્સ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ G7 સમિટની બાજુમાં અપુલિયામાં બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. મેલોનીએ નમસ્તીની સાથે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. દાહોદ શહેરમાં 4 વ્હીલર ગાડીની ચોરી કરનાર 2 યુવકો ઝડપાયા. એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. લ્યો બોલો. હવે વાત કરીએ વિજાપુરમાં ડફેરવાસમાં રહેતા કાકા બાપાના ભાઈઓની વચ્ચે ઝઘડામાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો. નવસારીના વાંસદા તાલુકામાં બેફામ થતા ગેરકાયદેસર બાંધકામ પર તંત્રનું ભેદી મૌન જોવા મળ્યું છે. વડગામના મહેતામાં તળાવ ઊંડું કરી પાળ તોડી જગ્યા પચાવી પાડવાનો કારસો. ઘરની બહાર નીકળતા ડર લાગે છે, મને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી. હમારા બારની અભિનેત્રી અદિતિ ધીમાએ કહ્યું છે. તો 17 વર્ષની છોકરીની છેડતી યેદુરપ્પા જેલમાં જશે તો ધોળામાં ધૂળ પડશે. શિનોરના મોટા ફોફડિયામાં 7 શાળાઓના બાળકોને અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે જ્ઞાનની સાથે ગમ્મત પીરસવામાં આવ્યું. વિદ્યાર્થી સંગઠન આગેવાનો અને વાલીઓ પણ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે દેખાવો કરવા માટે પહોંચ્યા હતા. દેખાવો યોજાતા એમએસ યુનિવર્સિટીમાં 75%થી જે નીચેના ગુણ ધરાવતા વિદ્યાર્થીઓ છે તેમને પ્રવેશ નહીં. તો મધ્યમ વર્ગીય પરિવારોમાં ફરીથી સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોને દાખલ કરવાની અવળી ગંગા ચાલુ થઈ છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ કલામ કે પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂઆતી અને પ્રાથમિક શિક્ષણ મોટે ભાગે સરકારી શાળાઓમાં જ લીધું હશે. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.